દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સાદલ સાથે. અમરેલી જિલ્લામાંથી એક ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લાના મોટા આકડિયા ગામે સામાજિક કાર્યકર્તા નરેશભાઈ વાળા સહિત દલિત સમાજના આગેવાનો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ ઉઠ્યા છે. માહિતી મુજબ ગામના ઉપસરપંચ રમેશભાઈ બાવીસી દ્વારા ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હોવાની જાણ સ્થાનિક આગેવાનો દ્વારા તંત્રને કરવામાં આવી હતી. આ મામલે નાયબ કલેક્ટર પીઆઈ સાહેબ તેમજ સિંચાઈ વિભાગને લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ બાદ હુમલાખોરો દ્વારા સામાજિક આગેવાનોને નિશાન બનાવી હુમલો કરવામાં આવ્યો હોવાના આરોપ છે. ઘટનામાં રમેશભાઈ બાવીસી, ભરતભાઈ બાવીસી, રાજુભાઈ બાવીસી તથા અન્ય શખ્સોના નામ સામે આવ્યા છે. આક્ષેપ છે કે હુમલાખોરોએ ટ્રેક્ટર ચડાવી કચરી નાખવાનો પ્રયાસ કર્યો હતો, જેને લઈને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સામાજિક સંગઠનો દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી પીડિતોને ન્યાય આપવામાં આવે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. મારું નામ શું છે બેન? મારું નામ મનીષાબેન જીવરાજભાઈ ચૌહાણ. અમે મોટા આકડિયાથી આવી છીએ. અમારી જમીન તળાવમાં છે. અમે ગયા હતા મંડળની તળાવની અમને મળેલી જમીન છે. અમે ગયા હતા, અમે અમારા આદમી માથે હુમલો કર્યો છે. બોલાવ્યા એ કે અહીંયા આવો, અહીંયા પોલીસની ગાડી આવી છે. કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો? અમારા સરપંચ પોતા ગામના, પોતે સરપંચ, ઉપસરપંચ. સરપંચ નથી, ઉપસરપંચ છે. સરપંચ અમારા ગામનો છે. એટલે બાવીસી કોના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો? અમારા આદમી માથે, ભાઈઓ માથે, બધા છોકરા માથે ટ્રેક્ટર લાઈન કર્યા, ગાડીઓ લાઈન કર્યું અને સળિયું છાકા લઈને આવ્યા. અમને કે તમે હુઈ જાઓ, અમે ખુદ માથે હુઈ જાય. કોના દ્વારા આ વસ્તુ કહેવામાં આવી હતી? મને તમારું નામ શું છે બેન? માકુબેન. કોણ તમને આવી રીતના પ્રશ્ન પૂછતો હતો? ઈ ઓલો ભાઈ ને હતો ને ધૂળો ભાઈ. ઘોડાભાઈ, હા. શું બનાવ શું બન્યો તો અહીંયા? ઈ ત્યાં તળાવમાં ખોતા હતા ને એમને બેઠા હતા તો કાંઈથી વ્યૂ જાવ નકર જીસીબી ચડે એમ કે ભાઈ ચડે દે. મને કે તું પેલા હુઈ જા, પછી હું હુઈ જાઉં કે હુઈ જા. હાલ મને કે કોના દ્વારા આવી વાત કરવામાં ઈ આવી? મારી સામે. કોણ સામે કોણ હતું? ઈ 2-3 જણા હતા. વિડીયો હોતે છે મારી પાસે. વિડીયો હોતે છે મારી પાસે. તમારું નામ શું છે? નરેશ વાળા. શું બનાવ બન્યો હતો? બનાવમાં એવું હતું કે અમે લોકો સવારમાં નાયબ કલેક્ટર સાહેબને મળવાના હતા. અમરેલી જિલ્લાના મોટા આકડિયા ગામે જે અનુસૂચિત જાતિ સમાજને જે ખેત સહકારી મંડળીને જે જમીન મળી હતી આજીવિકા માટે, એ જમીનની અંદર મોટા આકડિયા ગામનો જે ભૂમાફિયા રમેશ બાવીસી જે ઉપસરપંચ છે એની દ્વારા ગેરકાયદેસર ખનન કરવામાં આવતું. હવે એ 2-3 દિવસથી આ મેટર ચાલુ હતી. એટલે આજે અમે નાયબ કલેક્ટરને મળવાના હતા. તો નાયબ કલેક્ટરને અમારા નવચેતનભાઈને, વિકીભાઈને મળ્યા અને એણે એવું કીધું કે ભાઈ તમે લોકો જાઓ અને ત્યાં અમે અત્યારે હાલ પૂરતું જે ખનન થાય છે એ ખનન બંધ કરાવી દઈએ. એટલે એણે તાલુકા પીઆઈ ઓકે જાડેજાને કહી દીધું હતું, સિંચાઈવાળાને કહી દીધું હતું અને કલેક્ટર સાહેબના હુકમથી અમે લોકો ત્યાં ગયા હતા. તમારી ઉપર હુમલો કરવામાં કોના દ્વારા આવ્યો હતો? હુમલો કરવામાં તો એ લોકો 100 થી 150 જણા હતા. એમાં હું 2-4 જણાના નામ મને ખ્યાલ છે. એમાં 3-4 દિવસથી આ મેટરમાં શું, એક તો રમેશ બાવીસી ઉપસરપંચ, એક ભરત બાવીસી હતો, એણે મને પોતે નામ આપ્યું હતું, મારું નામ ભરત બાવીસી. પછી એક રાજુ બાવીસી ચશ્મા પહેરે છે અને બીજા ઘણા લોકો હતા જે મારા વિડીયોમાં છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.